કોણ દંદુલી? જેનો સ્વભાવ યોગ્ય નથી, જે જન્મથી જિદ્દી છે. એટલું જ નહીં, કોણ દંદુલી? જન્મે બ્રાહ્મણ છે પણ મનુષ્ય જીવનમાં બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યું પછી પરિવારમાં સ્ત્રી તરીકે ઘરમાં ધર્મ નથી. મંદિરે જવું નહીં. સવાર ઉઠે એટલે કેવલ સવાર ઉઠે એટલે આત્મદેવ જય શ્રી કૃષ્ણ કે એટલે દંદુલી સવારમાં જ વિચાર કરે આજે કઈ બાજુ શોપિંગ કરવા જવું. કોણ દંદુલી? ભગવત દર્શન નથી, ભગવત સ્મરણ નથી અને ઈષ્ટમાં પ્રેમ નથી. પણ પૂર્વનું પુણ્ય હતું અને પ્રારબ્ધ કર્મ પવળ હતું સાહેબ. અત્યારે જે પણ સુખ ભોગવીએ છે ને એ કોઈક વાર પૂર્વના પુણ્યથી અને પ્રારબ્ધ કર્મ સફળ થાય તો સાહેબ. બાકી જીવ અધિકારી ના હોય ને ગમે તેટલો પ્રયત્ન કરે, તમે જુઓ ઘણા નથી કહેતા કે રોજ મંદિરે જઈએ, રોજ દર્શન કરીએ, એકાદશી કરીએ, વ્રત કરીએ, ઘણું કરીએ. અમુક બહેનો તો કે લગ્ન કરીને આવીને આજે 35 વર્ષ પૂરા થયા પણ હજુ અમારી જિંદગી તો આમની આમ જ છે, કોઈ પરિવર્તન નથી. પણ પ્રારબ્ધ કરતા વધારે સુખ મળે, ભગવત દર્શનનો આનંદ મળે અને મનુષ્ય જન્મમાં જો ભગવત સ્મરણ કરવાની ઈચ્છા થાય, યાત્રા કરવાની ઈચ્છા થાય, વ્રત કરવાની ઈચ્છા થાય તો સમજો ભગવાનની કૃપા છે સાહેબ. અને જેવા આત્મદેવ આયા, પત્ની દંદુલી. દંદુલી કોણ? જેની જીભ સારી નથી આનું નામ દંદુલી. ભાઈઓનું બગડે ગુસ્સો કરવાથી અને બહેનોનું બગડે બોલવાથી. અમુક ઘરમાં તમે જુઓ કે બેન બોલે એટલે બગડે અને ભાઈઓ ગુસ્સો કરે એટલે બગડે.